શરીર જો લયબદ્ધતામાં હશે, આ શરીર જો સ્વસ્થ હશે તો આપણે ધાર્યું કામ કરી શકશું, ચાહે એ આ લોકનું કામ છે યા પરલોકનું કામ છે. મારે આ શરીરથી 24 કલાક કાર્ય કરવું છે તો શરીર કેવી રીતે સ્વસ્થ બને, એની માટેના આ સુંદર પ્રયોગ છે નાભી ઝટકા પ્રયોગ. આ પ્રયોગની અંદર જો પૂરેપૂરા ધ્યાનથી અને વિજ્ઞાનને સમજીને જો પ્રયોગ કરીશું તો અંદરનું જ્ઞાન ઓટોમેટિક જાગૃત થશે. એના માટેનું પહેલું ચરણ છે નાભી ઝટકાનું. એનું નામ જ છે નાભી ઝટકા. મારા આ શરીરના એક એક અંગની અંદરથી કાર્બન બહાર કાઢવાનો છે. આ સૃષ્ટિ સવારમાં પૂરેપૂરો ઓક્સિજન આપવા આપણી ઉપર મહેરબાન થઈ છે, ત્યારે આપણા શરીરની અંદર જો કાર્બન હશે તો આ ઓક્સિજન અંદર પ્રવેશ નહીં કરી શકે. એટલા માટે આ શરીરને અંદરથી એક એક આયામથી કાર્બનને દૂર કરવાનો છે. પૂરી મસ્તી અને આનંદની સાથે આ મ્યુઝિકના તાલ સાથે પોતાના શ્વાસને બહાર ફેંકવાનો છે. શરીરને જ્યારે ગરમ થયું છે ત્યારે એને ઠંડુ નહીં પડવા દઈએ. નાભી ઝટકાનું ત્રીજું ચરણ ક્લેપિંગ, એમાં પ્રવેશ કરીશું. ક્લેપિંગમાં પ્રવેશ કરતા પહેલા આ પ્રયોગને સમજીશું કે જેવી મારી પહેલી તાળી છે એવી છેલ્લી તાળી રહેશે, અને જેટલી ઉર્જા મારી પહેલી તાળીમાં છે એવી છેલ્લી તાળી સુધી રહેશે. એક હાથમાં 108 પોઈન્ટ, બીજા હાથમાં 108 પોઈન્ટ, ટોટલ 216 પોઈન્ટ એક્ટિવેટ કરીશું. અને આ 216 પોઈન્ટ શરીરની અંદર વિદ્યુતનું કામ કરે છે. જેવી રીતે લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ પાડીએ અને લાઇટની અંદર પ્રકાશ આવે, એવી રીતે આ 216 પોઈન્ટ જેવા ભટકાડવા, બે પથ્થરને જેવી રીતે રગડી અને અગ્નિ પેદા થાય એવી રીતે આ બંને હાથના માધ્યમથી શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને પગથી માથા સુધી 216 પોઈન્ટ પહોંચાડે છે આ ઉર્જાને. અને જેવી આ ઉર્જા શરીરની અંદર ગઈ એટલે આપણા શરીરની અંદર નાનામાં નાની નસ હોય એને પણ એક્ટિવેટ કરે છે. આનું સાયન્સ છે. આ સાયન્સને સમજીને અને આંખ બંધ કરી, નહીં થાય તો હથેળી સામે પલક નિહાળવાનું છે અને મોઢામાં સતત લાળને રોકી રાખવાની છે. પ્રયોગની અંદર 100% અને આવી જ ગયા છીએ તો 100% રિઝલ્ટ લઈને જ જવું છે એવી અંદર ભાવ સાથે અને પૂરી મસ્તીથી આપણે બંને પગને હળવા હળવા બેન્ડ સાથે બંને હાથને ભટકાડવાના છે. નાભી ઝટકાનું અંતિમ ચરણ કોણ કહેશે કયું છે? હડ્ડાસન. હડ્ડાસનનો પહેલા થોડો પ્રયોગનો મહિમા સમજી લઈએ. પૂરા દિવસ દરમિયાન કેટલા લોકોને ક્રોધ આવે છે? પૂરા દિવસ દરમિયાન કહું છું, એક વાર બે વાર અચ્છા આવતો તો ને બંધ થઈ ગયો. આ આપણો વહેમ છે. સમજો કે કદાચ કોઈ આપણી સાથે ગલત વ્યવહાર કરે અને એ સમયે જો ક્રોધ ન આવે તો કહેવાય કે મને ક્રોધ મળ્યો છે, પણ આવી જાય છે. આ માનવનો સહજ સ્વભાવ છે કે આવી જાય છે. આ ક્રોધને જો નથી કરવો, કારણ કે ક્રોધ એવી વસ્તુ છે કે જીવનની અંદર કોઈ પણ વસ્તુના પર્સન્ટેજ હોય કે કોઈ વસ્તુનો 10% પાપ છે, કોઈનો 20% છે, કોઈનો 60%. પણ ક્રોધ એવી વસ્તુ છે કે હું કદાચ ક્રોધ કરું તો 100% મને તો નુકસાન કરે છે, પણ મારી આજુબાજુમાં જે ઊભા છે એને પણ 100% નુકસાન કરે છે. ક્રોધ એવી વસ્તુ છે કે 100% ગલત માર્ગ છે, અને ઈ ક્રોધને જો કાબુમાં લેવો હોય તો અંદર રહેલો જે ક્રોધ છે એને બહાર કાઢવો પડે. અને એ બહાર કાઢવા માટેનો આ હડ્ડાસન એ બેસ્ટ પ્રયોગ છે. પણ ક્યાં કાઢવો છે? બાજુવાળા ઉપર, સાઈડમાં ઊભા છે એની ઉપર નહીં. આ હડ્ડાસન જ્યારે જ્યારે કરીએ ત્યારે તમારા શરીરની અંદર જો કોઈ રોગ છે, ધારો કે ઢીંચણનો રોગ છે, તો પૂરેપૂરો ક્રોધનો જે સ્ત્રોત છે એને ઢીંચણ ઉપર જવા દેજો. જો પેટને રિપેર કરવું છે, પૂરેપૂરું આપણું ધ્યાન જશે કે આ ઉર્જાને મારે પેટ ઉપર મોકલવી છે. ક્રોધ છે શું? તો કે આપણી અંદર જે લાળ બની છે એનો ફોર્સ છે, અને આ ફોર્સને જો અત્યારમાં શરીરની અંદર જવા દેશું તો દિવસ દરમિયાન એક તો ક્રોધ નહીં આવે, કારણ કે 24 કલાકમાં જે ઉત્પન્ન થઈ અત્યારમાં આપણે એને મોકલી દીધો. ક્યાં મોકલ્યો? તો કે જ્યાં જરૂર હતી ત્યાં મોકલ્યો. એટલે આનો બેસ્ટ ઉપાય ને આનો બેસ્ટ જે આપણને બેનિફિટ મળવાનો છે એ આ છે. અને ધારો કે રોગ રિપેર નથી થતો, કે શરીરમાં રોગ નથી,
તો આ ક્રોધને પૂરા ભાવની સાથે એવી રીતે ફેંકવાનો છે કે મારું માનવ જીવન આનંદમય બને, મારે ક્રોધને ક્યારેય ગ્રહણ નથી કરવો. એટલે પૂરા એનર્જી અને આ મહિમાની સાથે દાંત ભીસી આંખ ફાડી અને ક્રોધને ફેંકવાનો છે. આને કહેવાય હડ્ડાસર. આનાથી હાડકા મજબૂત થશે, ક્રોધ દૂર થશે અને જીવનમાં આનંદની લહેર આવશે. ફાયદા જ ફાયદા છે. કેટલાય દિવસના ઉપવાસ પછી જે મીઠાઈ મળે ને એટલો આનંદ આવશે. હવે રિલેક્સ થઈને બેસવાનો, એકદમ ઊંડા ગહેરા શ્વાસ સાથે આ શરીરને ધન્યવાદ કરશું કે કેટલો સરસ સહયોગ કર્યો. સવારમાં આ ઉભરત બેસવાની જે પ્રણાલી ગઈ અને બીજી પ્રણાલી આવી, લાલ પીળી ને લીલી ટેબ્લેટ ખાવાની. કાં તો ટેબ્લેટ ખાવી છે અને કાં ઉભરત બેસવું છે. ઉભરત બેસવા માટે જીવનની અંદર બેઠી 3 સુંદર મજાના ઉપાય હતા. બહેનો માટે પોતા મારવાના, કપડા ધોવાના. પણ સમય બદલાઈ ગયો, આપણે એ નથી કરી શકતા. પણ એની જો વાતને સમજીશું તો આ એક્સરસાઇઝ દ્વારા થોડી વાર બેસીએ. ઘરમાં જે ટોયલેટ હતા ઊભા, એની પાછળનું સાયન્સ હતું કે આવી રીતે બેસવાથી આપણા શરીરના અંદરનો જે તમામ મળ છે એ સંપૂર્ણ રીતે દૂર થઈ શકે. એક તો ઉપરથી મળની વ્યાખ્યા કે ગલત ખોરાક નાખવો છે અને બહાર નીકળતો નથી તો શરીરની અંદર રોગ રૂપે નીકળે છે. જો રોગ રૂપે નથી નીકળવા દેવો તો ભલે વેસ્ટર્ન ટોયલેટ હોય, પણ કોશિશ કરીએ કે એની અંદર પણ આ પોઝિશનથી બેસીએ. બહેનો કોશિશ કરીએ કે બને ત્યાં સુધી પોતાના કામ પોતે કરીએ તો ટીચર નહીં ખાવા પડે, દવા નહીં ખાવી પડે અને આનંદથી જીવન જીવાશે. પહેલા નૃત્યના મહિમાને સમજીએ થોડો કે આ સમગ્ર સૃષ્ટિ નૃત્ય કરી રહી છે આપણી સાથે. આ સમગ્ર પૃથ્વી પોતાની ધરી પરથી સતત અવિરત ફરી રહી છે, નૃત્ય કરી રહી છે. અને આ અવકાશની અંદર સમગ્ર ગ્રહ પણ નૃત્ય કરી રહ્યા છે. જ્યારે આપણે નૃત્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વાણીનો ઉપયોગ નહીં કરીએ. બંને હાથને પૂરા મસ્તીથી ફેલાવીશું. આ સૃષ્ટિની અંદર કોઈ જ નથી, હું ને મારો ઠાકોર. જગત બધું કાણું, ઠાકોર પોઢ્યા પારણીને હું દોરી તાણું. મારી અંદર પડેલો ઠાકોર, એને મારે નચાવવાનો છે, એને મારે લાડ કરાવવાના છે. અને આ ઠાકોર જ્યાં સુધી આની અંદર બિરાજમાન છે ત્યાં સુધી મારી વાણી છે, ત્યાં સુધી મારું વર્તન છે અને ત્યાં સુધી હું છું. જો આ ઠાકોર નીકળી ગયો તો આની અંદર કાંઈ જ નથી. એટલે આ ઠાકોરને આજે પ્રેમથી નચાવવા છે ત્યારે હું કોઈની સાથે નથી, હું મારી સ્વયંની સાથે છું. આવા ભાવની સાથે નૃત્યમાં એકાકાર થવાનું છે. બસ હું અને મારો અંદર બેઠેલો પરમાત્મા. મારા આ પ્રણામને આપ સૌ ચેતના સુધી સ્પર્શ કરવો છે ત્યારે મારા આ પ્રણામને આપ સૌ ચેતના સ્વીકાર કરો. એવા પૂરા ભાવથી આપ સૌને પ્રણામ. આજે સુંદર મજાનો ભાવ આલ્કલાઇન બ્રેકફાસ્ટનો. આ આલ્કલાઇન બ્રેકફાસ્ટની થોડીક માહિતી આપું. 3 વર્ષથી મારા ઘરે આ નાસ્તો થાય છે. શું ફાયદો થાય છે? આપણી ટેગલાઇન છે પ્રવચન નહીં પ્રયોગ. અહીંયા કોઈ પ્રવચન નથી આપવામાં આવતું, પણ જે કોઈ પ્રયોગ છે એની માહિતી આપી કે પ્રયોગનો વિજ્ઞાન શું છે અને એ વિજ્ઞાનને ક્યારે અનુભવ કરી શકીએ તો કે તમે પ્રેક્ટિકલ કરીને અનુભવ કરો તો ખબર પડે કે આનો ફાયદો શું છે. હવે સામાન્ય માણસને શરીરની અંદર 3 પાર્ટ છે, શરીર, મન અને ચેતના. આ તો હર કોઈને ખબર છે કે મારું બહારનું શરીર અલગ છે, મારી અંદર કોઈ અલગ વસ્તુ છે અને હું જે વિચારું છું એ પણ અલગ છે. આ 3 શરીરને એક લાઈનમાં આવતા શરીરની અંદર ઓરિજિનલ જે આપણી ઈચ્છા વૃત્તિ હોય કે જે જીવન જીવવાનું ધ્યેય હોય એ ખબર પડે. હવે શરીર લયબદ્ધતામાં ક્યારે આવે તો કે આ જે ગાડી છે એને ચોક્કસ એનું ઈંધણ મળે. આજે ડીઝલની ગાડી હોય અને એમાં પેટ્રોલ નાખીએ તો ગાડી ચાલે? ન ચાલે. 1 કિલોમીટર ચાલે, સ્ટાર્ટ થાય, શરૂ પણ ન થાય. આજે ગાયની સામે માંસ નાખીએ તો ગાય ખાશે? નહીં ખાય. સિંહની સામે ઘાસ નાખો તો ખાશે? નહીં ખાય. જે પશુ પક્ષી પ્રાણી
કે નિર્જીવ વસ્તુ એનો પણ ખોરાક નિશ્ચિત છે અને એ ક્યારેય એના ખોરાકથી ખસા નથી. શું કામ? કારણ કે એને વિચારવાની શક્તિ કુદરતે નથી આપી. એને એક ડિઝાઇન કરેલું છે કે તારું આ જ વસ્તુ છે ને આ ખવાય. પણ માનવને એક એક્સ્ટ્રા વસ્તુ આપી જે છે વિચાર, મગજ અલગ આપ્યું. અને ઈ અલગ એટલા માટે આપ્યું હતું કે આપણે વિકાસ કરી શકીએ. અને માણસે શું કર્યું? એનો દુરુપયોગ કરી અને એનો વાંક નથી, પણ સૃષ્ટિની અંદર જેટલું જોયું એટલું આપણે ગ્રહણ કરી લીધું, જેટલું સાંભળ્યું એટલું ગ્રહણ કરી લીધું, જેટલા સામે ટેસ્ટ આવ્યા એટલા ખાઈ લીધા. પ્રસંગમાં જઈએ 20 થી 25 આઈટમ મૂકી હોય તો ઓપ્શન મૂક્યા હોય કે જેને જે ભાવે એ ખાવાનું. પણ આપણે શું કરીએ કે બધું જ આપણું, બધું જ ચાખી લઈએ, બધું જ ખાઈ લઈએ. બરોબર? આ બધું કરવાથી કોઈ ખોટું નથી, પરંતુ જો તમારે માનવ જન્મને સમજવો છે, આ શરીરને સમજવું છે, તો ચોક્કસ ફ્યુઅલમાં આવવું પડશે કે મારું ફ્યુઅલ હું સહી કરીશ તો મને એ દિશા શું છે કે મને શું કરવું છે. આલ્કલાઇન બ્રેકફાસ્ટ શું છે? તો કે આ શરીરની અંદર જે પેટની અંદર ઓર્ગન છે આપણી 6, એના 6 રસ છે. ખાટો, ખારો, તીખો, કડવો, મીઠો, તુરો. આ 6 રસ છે. 6 ઓર્ગનને અલગ અલગ રસ ભાવે છે. હવે આપણે શું કરીએ છીએ કે બધું જ નાખી દીધું, એને ખબર જ નથી કે અંદર કોને શું જોઈએ છે. આ 6 રસ શેમાંથી મળ્યા? તો કે આ 6 રસ આ ડીશની અંદર ડિઝાઇન કરેલા છે. અને આ ડીશની અંદર જે 6 રસ મૂક્યા છે એ 100% શરીરની અંદર જઈ અને 100% આપણને ટ્રાન્સફર કરે છે શક્તિમાં. હવે શરીરની અંદર કોણ શક્તિ ચલાવે? તો ખાલી ને ખાલી સાંભળેલી વાત નહીં, પ્રેક્ટિકલ વિજ્ઞાન સાથે કે બીમાર પડીએ તો રિપોર્ટની અંદર શું આવે? શું આવે? કોઈ કહેશે? બીમાર પડીએ તો રિપોર્ટમાં શું લખાઈને આવે? કોઈ બોલો? નહીં, રોગને દેખાડવા માટે શું લખ્યું હોય અંદર? કે તમારું હિમોગ્લોબિન આટલું છે, તમારું B12 આટલું છે. આ જે વસ્તુ લખવામાં આવે છે રિપોર્ટની અંદર, એને આપણે ક્યારે જોઈ છે? ઈ કેવી વસ્તુ છે? અદ્રશ્ય છે. પણ વર્ક કોણ કરે છે? અંદર ઈ જ વર્ક કરે છે કે ઈ જ્યારે ડિસ્ટર્બ થયું તમારું, ઈ આપણી અંદર 18 થી 21 જેટલા આયામ છે. વિટામિન A, વિટામિન B, B12 જે કઈ આવતા હોય બધા જ અંદર વર્ક કરે છે, પ્રોટીન થી લઈને બધા. આ બધા અદ્રશ્ય છે, પણ છતાંય ચલાવે છે કોણ શરીરને? ઈ જ ચલાવે. જે કઈ ખાવી છે એમાંથી એને જે એટલું મળ્યું એટલું ઈ પુરવાર કરે, બાકી ગલત છે ઈ રોગ રૂપે નીકળે. તો અદ્રશ્ય નાસ્તાની અંદર જેટલા પણ આપણી અદ્રશ્ય શક્તિ છે, આ બધી જ અદ્રશ્ય નાસ્તાની અંદર સમાયેલી છે. તો જેવું પેટની અંદર સવારમાં આ વસ્તુ જાય એટલે ઈ એનો 100% બેનિફિટ આની અંદર આપી દે. કોઈ ધંધો આપણે કરીએ એની અંદર ટકાવારી નક્કી થઈ હોય. કોઈ એમ કે તને હું પૈસા તું મને આપ અને એનું વળતર હું તને 20-30% આપીશ, 70% મારા. તો આ ધંધો આપણે કરીએ? શું કામ ન કરીએ? કારણ કે ખબર છે કે મેં 100% મૂડી લગાવી છે. અને અહીંયા આપણને ઈ ખબર નથી કે હું કાંઈ પણ ખાવ એનું વળતર શરીરને કેટલું મળે છે. હવે આ ખબર પડી જાય, આપણા બ્રેઇનને આ સમજ આવી જાય, અને આ સમજ માટે ચાહે ડોક્ટરનો ઉપયોગ કરી લેવો, ચાહે યુટ્યુબમાં સર્ચ મારી લેવું કે શેની અંદરથી શું મળે છે, અને આ પોતાએ ખોજ કરવાની છે. મેં કરી છે આ 3 વર્ષની અંદર, અને એટલા માટે આજે આને 100% સ્વીકારું છું. કોઈનું કીધેલું સાંભળેલું નહીં કરવા કરતા પોતાનું સમજેલું વધારે કામ લાગે. પણ આ સમજ વધારવા માટે દિવસનો થોડો ઉપયોગ એની પાછળ લગાવો કે આ ડીશની અંદર છે એ એક વસ્તુને ચેક કરો કે શું અંદરથી મળે છે. અને એનો પણ ટાઈમ છે. આની આ એક્સરસાઇઝ બપોરે 2 વાગે તમને બોલાવું તો કેટલા લોકો આવે? ન આવે. બરાબર? અને આવી જાય કદાચ, ચાલો કોઈ આવી પણ ગયું તો ઈ 2 વાગે જે અત્યારે આનંદ મળે છે આ ઠંડા વાતાવરણમાં, ઈ બપોરે 2 વાગે મળશે નહીં મળે. એટલા માટે સમયનું માન છે. ઉનાળે ધાબળાનું દાન નકામું છે અને શિયાળે એસી નું દાન નકામું છે. ગમે એટલો ભાવ હોય, તમે એમ કહો કે નહીં મારું સ્વજન છે અને મારે શિયાળામાં મારે સારામાં સારું એસી લાવીને મૂકી દેવું છે, એને સુખ આવશે? નહીં આવે. એને એ વખતે જરૂર નથી. એવી રીતે આપણા શરીરની અંદર સવારે જે ખોરાક છે એ આપણા આ ઓર્ગનને પૂરેપૂરો જોઈએ છે. તો સવારે જો આપણે રાંધેલું કે કંઈ પણ ખાવી,
જો ગલત નથી, આજ સુધી મેં પણ ખાધું હશે અને ખાવ છો, કોઈ ગલતી નથી, પરંતુ જો જીવનને આગળ ને આગળ સારું બનાવવું છે તો આ સમજ જરૂરી છે. તો સવારે જે પણ આપણે ખાવી રાંધેલું, તો સૂર્યનારાયણ પ્રભુ ઉગ્યા નથી, જઠરાગ્નિ આપણું ખુલ્યું નથી, અને આપણું જે કનેક્શન છે એ ટોટલ આ સૃષ્ટિ સાથે છે, કારણ કે આ પંચભૂત જ આ પંચભૂતને એક્ટિવેટ કરે છે. તો આ શરીરની અંદર જ્યાં સુધી જઠરાગ્નિ ખુલે નહીં ત્યાં સુધી જો રાંધેલો ખોરાક નાખ્યો તો એ ગયો ને એનામાંથી તમને ફાયદા રૂપે કાંઈ નહીં મળે. હા, પેટમાં ગયું, ખાડો પૂરો કર્યો અને બહાર નીકળી ગયું, પણ એમાંથી કોઈ તત્વ નહીં બને. જો શરીરને દિવસે મળી ગયો, 24 કલાક પાસે કરી દીધી, જીવનનો એક દિવસ ઓછોય થઈ ગયો, તો કોઈ મતલબ નથી જો આપણે એને ડેવલપ ન કર્યું તો. અને આ સમજ જ્યારથી આવી ત્યારથી નક્કી કર્યું છે કે મને નથી ખબર મારા દિવસો હવે કેટલા બાકી છે, પણ જે કાંઈ બાકી છે એમાં મારે મારા જીવનને સારું બનાવવું છે, મારા જીવનને મારે શાંતિમય પ્રેમમય બનાવવું છે. તો એ ખોજ ક્યાંથી મળી? આ જેવો ખોરાક ચાલુ કર્યો એટલે અંદરના બધા આયામને પોષણ મળવા માંડ્યું. જેમ આપણી સદ્ધરતા વધે એમ સમાજમાં આપણે હાઇલાઇટ થાવી કે ન થાવી? ગાડી સારી આવે, બંગલો સારો આવે, 2-5 જગ્યાએ ફરવા જાઓ, અને એનાથી આગળ જાવી તો વધારે પૈસો આવે તો દાન કરવા માંડીએ. એટલે જેમ જેમ આપણી પ્રોપર્ટી વધે એમ આપણે જગતની સામે દેખાતા થઈએ. સેમ એવી રીતે આપણી અંદરની પ્રોપર્ટી જેમ વધશે એમ અંદરના આપણા આયામ એટલા બધા ખુલશે કે ઓટોમેટિક સાહસનો જન્મ થશે, ઓટોમેટિક રોગ રિપેર થશે, અને આ લોકના રોગ તો રિપેર થશે, પરંતુ જે જીવનને આનંદ કહેતા, કોઈની સાથે સારો વ્યવહાર કરવો છે, કોઈને પ્રેમ વહેંચવો છે, ઘરની અંદર સહજતા લાવવી છે, કોઈને સારી આદર ભાવ દેવો છે, આ બધું જ અંદર જન્મ થશે. ને આ બધું ક્યાં છે? તો કે આ બધું અંદર પડેલું છે, બધાની અંદર એક સરખું પડ્યું છે, પણ જેટલો ખોરાક એનો જાશે એટલું એ ઉગશે. જૈનમાં ત્યારે બહુ સરસ આ બધું લઈને આવ્યા હતા, એટલે બાળક કેટલું મીઠું લાગે છે, મીઠું લાગે, વાલું લાગે. ક્યારે બાળકમાં એવું થયું કે કાળું કદરૂપું છે નથી રમાડવું? કોઈ દિવસ નથી થયું. શું કામ? કારણ કે ત્યારે 100% આપણે શુદ્ધ ઓરા લઈને જન્મા હતા. પછી જેમ જેમ મોટા થયા એમ આપણે શું કર્યું? બહારની દુનિયા, વાતાવરણ આ બધું જોઈને ઓરિજિનલ સ્થિતિ ભૂલી ગયા અને અંદરથી તદ્દન દૂર થઈ ગયા, પોતાનાથી દૂર થઈ ગયા. એટલે આલ્કલાઇન બ્રેકફાસ્ટ એકવાર પ્રયોગ કરો અને એવો નિયમ લ્યો કે 21 દિવસ તમારે કમસે કમ સવારમાં કાંઈ જ નથી ખાવું આના સિવાય, તો 21 દિવસે 100% તમને એક નાનો એવો ઈશારો મળશે, અને એ ઈશારાના અનુભવને લઈને પાછું તમે વધારો, ભાઈ મને હવે મારે 3 મહિના કરવું છે, મારે 1 વર્ષ કરવું છે, અને આમ કરતા કરતા અંદર એટલો બધો આનંદનો જન્મ થશે. અને એ જ્યારે જન્મ થાય ત્યારે આ લોકમાંથી તૃપ્તિ કહેતા આપણે જે કહે ને કે મોક્ષ થાય. મોક્ષ ક્યાંથી થાય? તો પહેલા તો મને મારા સ્વાદમાંથી મોક્ષ મળ્યો, કે મને જે તે ખાવું તો ખબર પડી ગઈ કે ભાઈ આ મારા શરીરને જે મને ખુદ ચલાવે છે એને કામનું નથી, તો મને શું કામ નાખવું છે? આ જ્યારે ખબર પડવા માંડે એટલે એક એક વસ્તુથી આપણી આનંદની યાત્રા ચાલુ થાય. હા, કોઈને લેટ થતું હોય તો ડીશ લઈ લેજો, કારણ કે મારો તો ભાવ છે કે મને મળ્યું એ નિસ્વાર્થ ભાવે જો કોઈને મળી જાય તો મને જેણે આપ્યું છે એ હું આભાર એનો વ્યક્ત કરી શકું, કે મને કોઈએ ફ્રીમાં આપ્યું છે તો હું કોઈને આપીશ ત્યારે જ હું એ ઋણમાંથી મુક્ત થાશ. એટલા માટે હું તો બોલતી રહીશ. જો કોઈને લેટ થતું હોય તો ડીશ લઈ લેજો. આ આલ્કલાઇન બ્રેકફાસ્ટને પૂરેપૂરા આજના દિવસે ભાવથી અંદર ગ્રહણ કરજો, કારણ કે આ એક દિવસનો ખોરાક 1 દિવસની 24 કલાક તમારી તંદુરસ્ત બનાવશે. આપ સૌને પ્રણામ.